બધા આજે મારી સાથે ગાડીની સવારી કરવા માટે બ્લોગમાં તમે બધાએ મને સ્ટેજ પર ગાતી જોઈ, રસોઈ બનાવતી જોઈ અને આજે હવે ફાઇનલી ગાડી હાથમાં આવી છે. જો કે મારા હાથમાં બહુ જલ્દી ડ્રાઈવ આવતું નહીં. અમારા પંડ્યાભાઈ હોય, તેજસભાઈ હોય, એ બધા જ ચલાવતા હોય છે. પણ આજે ફાઇનલી ગાડી ચલાવવાનો વારો આવી ગયો છે, મને આપી છે ગાડી. તો ચલો તમે બધા પણ મારી સાથે ગાડીની સવારી કરવા માટે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હનુમાન દાદા, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા બ્લોગમાં. અમે લગભગ સવારે 5:30 વાગે અહીંયા પહોંચ્યા હતા. ત્યારે લગભગ 10 જેવું વાગ્યું છે અને હું ઉઠી ગઈ છું. તો અમે પહોંચી ગયા છીએ થાર અને હું અહીંયા થરાદ અને હું અહીંયા ઉપર હતી, બીજા બધા નીચે છે. હવે નહીં ધોઈને ફ્રેશ થઈને નીચે જઈએ, પછી તમને બધાને મળાવું. લગભગ બધા ઉઠી ગયા હશે. થોડી વારમાં અમારે જે શૂટિંગ માટેની આખી ટીમ છે, મેકઅપ આર્ટિસ્ટ ને એ બધા બી આવી જશે. તો ફટાફટ નહીં ધોઈને રેડી થઈ જાઉં. તો મળીએ છીએ ફ્રેશ થઈને. તો જોડાયેલા રહેજો મારા આજના વ્લોગમાં. અને આજે તમને બતાવીશ કે યુટ્યુબ સોંગ જે હોય છે એ અમારું કેવી રીતે શૂટિંગ થાય છે એ બતાવીશ. તો બન્યા રહેજો આજના વ્લોગમાં. તો થઈ ગઈ છું હું સરસ મજાની નહીં ધોઈને ફ્રેશ. અને હવે નીચેથી ફોન કર્યો છું, કોઈને બેગ લઈ જાય મારું અને નીચે જઈશું. બધા શું કરે છે ને અમારે જે જગ્યાએ શૂટિંગ છે, જે ફાર્મ હાઉસ છે અમે આવ્યા છીએ, તમને બતાવજો. અહીંયા ઉપર રોકાઈ એ રૂમ છે અને બહારથી તો ખરેખર ગાજ જે વ્યૂ આવે છે ને, ખાલી તમે એનો વ્યૂ જુઓ. બહુ જ મસ્ત ફાર્મ હાઉસ છે. અને જુઓ ગાઈસ, ગુડ મોર્નિંગ પંડ્યાભાઈ. પંડ્યાભાઈ ઉઠી ગયા છે અને તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો વ્યૂ છે. આજે ફાર્મ હાઉસ છે ને આજે અહીંયા અમારું શૂટિંગ છે. તો બસ બન્યા રહેજો બ્લોગની અંદર. આજના દિવસમાં શું કરીએ છીએ એ તમને બતાવતી રહીશ. આવી ગઈ છું હું નીચે. જોઈએ બધા અંદર શું કરે છે એમના રૂમમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ રોનકભાઈ. તો જો હું ખાલી નહીં દઈને ફ્રેશ થઈશું, આ બધા બેસી ગયા છે જો નીચે આવીને ત્યાં સુધી. તો બન્યા રહેજો બ્લોગમાં આજના. તો ચલો બધા પૌવા ખાવા નીચે આવી. તો અહીંયા પૌવા ચા અને પૌવાનો નાસ્તો રેડી હતો, બધાએ કરી લીધો. મારી એકલીને બાકી હતું તો કરી લઈએ મસ્ત ગરમ ગરમ પૌવાનો નાસ્તો. તો થઈ ગઈ છું હું અહીંયા શૂટ માટે રેડી. હવે ફ્લોર પર જઈશું બહાર. આ છે અમારા પાછળ તમને દેખાય છે મેકઅપ આર્ટિસ્ટ. એમણે સરસ મજાને રેડી કરી છે. શું નામ છે તમારું? દર્શનાબેન. તો એમણે સરસ મજાની રેડી કરી દીધી છે અને હવે અમે જઈએ છીએ ફ્લોર પર. તો બન્યા રહેજો બ્લોગમાં. આજે તમને બતાવીએ કે શૂટિંગ કેવી રીતે થાય છે. તો ફાઇનલી થોડો બ્રેક પડ્યો છે. બ્રેક તો નહીં, આઉટફિટ કોસ્ચ્યુમ ચેન્જિંગનો બ્રેક પડ્યો. આઉટફિટ ચેન્જ કરવા માટેનો થોડો બ્રેક પડ્યો છે. અને એટલી ગરમી ને એટલો તડકો છે ને ખરેખર. પણ હવે વર્ક ઇઝ વર્ક, રાઈટ. તો બહુ જ તડકો છે બહાર અને ખરા તડકામાં શૂટિંગ ચાલી રહ્યું છે. એટલે 2 મિનિટ થોડુંક રેસ્ટ કરી અને પછી આઉટફિટ ચેન્જ કરીને ફરી પાછા જઈશું ફ્લોર પર. તો હું મારા ત્રીજા લુકમાં રેડી છું. ત્રીજો લુક છે મસ્ત સાડીનો. આખો લુક નહીં બતાવું કેમ કે રિદ્ધિ વ્યાસ ઓફિશિયલમાં સરસ મજાના લગ્ન ગીતનું મેસઅપ આવશે, એમાં તમને આખું બધું જોવા મળશે. તો બસ ત્રીજો ગેટઅપ રેડી છે. હવે ફરીથી પાછું શૂટ ચાલુ કરીશું. તો જોડાયેલા રહેજો બ્લોગમાં. અને જો પાછળ વ્યૂ તમે જોઈ શકો, મસ્ત છે.
શૂટિંગમાં એટલે આજે થાક લાગ્યો, ગરમીનો કંટાળો આવે. શૂટિંગમાં તો કંટાળો ના આવે. શૂટિંગ ફાઇનલી પતી ગયું તમારું? હા શૂટિંગ પતી ગયું, પણ આજે જે ગરમીએ બૂમ પડાઈ છે ને, બાપ રે બાપ સખત. હવે ઉનાળામાં શૂટિંગમાં બહુ કંટાળો આવે. હવે કયું શૂટ બાકી? હજુ તો આપણે ફોટો શૂટ બાકી છે, બીજા 1-2 સોંગ છે, પણ હવે જોઈએ ક્યારે ગોઠવાય છે. તો વાંધો નહીં. હજુ તહેવાર આવે ને, હોળીનો તહેવાર પતે પછી 1-2 પ્રોગ્રામ છે, એ બધું પતો પછી હવે શૂટ હતા નહીં એટલે એમ ને? હમણાં નહીં ના. રોંગ સાઈડ પકડો તમે. તો ફાઇનલી શૂટિંગ પતી ગયું છે, વાગ્યા છે 6:45 અને અમે અહીંયા થરાદથી નીકળી ગયા છીએ ઘરે જવા માટે. હવે જોઈએ છીએ ઘરે કેટલા વાગે પહોંચીએ છીએ, તો બન્યા રહેજો બ્લોગમાં. ઘરે પહોંચીએ, રસ્તામાં જો ક્યાંય ઊભા રહીશું તો બ્લોગમાં બતાવીશ, તો બન્યા રહેજો. સ્ટે ટ્યુન ગાઈસ. તો વાગી ગયા છે ગાઈસ રાતના 1:15 અને ફાઇનલી ઘરે આવી ગઈ છું હું. કાલે રાત્રે નીકળી હતી લગભગ 9-9:30 વાગે ઘરેથી. અત્યારે 1:15 વાગે ઘરે આવી છું. બહુ જ થાકી ગઈ છું. તમને ખબર છે કે કાલ સવારથી આમનું આમ ચાલુ છે, એટલે લગભગ 36 કલાકથી આમના આમ છીએ. એટલે બસ હવે ફ્રેશ થઈશ અને સૂઈ જઈશ. મૂકું તો બસ. રિદ્ધિની દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ બને એટલું જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો, અને રોજ મારા વિડીયોની અપડેટ તમારા સુધી પહોંચતી રહેશે. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હનુમાન દાદા. પડી ગઈ છે બીજા દિવસની સવાર અને હું નહીં ધોઈને ફ્રેશ થઈને રેડી થઈ ગઈ છું. સવાર એટલે તો સવાર ના કહેવાય, 11:15 વાગી ગયા છે, પણ 2 દિવસની થાકી હતી અને રાત્રે ઊંઘવામાં જ 2-2:30 વાગી ગયા. એટલે હમણાં 10-10:30 ઉઠીને હવે આજે જવાનું છે બહાર. આજે મારે કોઈ પ્રોફેશનલ કામથી નહીં પણ પર્સનલ કામથી એક સંબંધીના ત્યાં જવાનું છે, મારી કઝિન સિસ્ટર્સના ત્યાં જવાનું છે. કારણ કે કામમાં ક્યાંય જઈ નહીં શકાતું, તો આજે એક દિવસ ફ્રી છે, આજે કંઈ નથી બીજું કામ, તો વિચાર્યું કે આજે હું જઈ આવું, મળી આવું. તો બસ હવે થોડી વારમાં નીકળીશું. તો બન્યા રહેજો બ્લોગમાં, બતાવું આજના દિવસમાં શું શું કરીએ છીએ. તો ફાઇનલી આવી ગઈ છું હું જ્યાં જવા માટે નીકળી હતી. મારી 2 કઝિન સિસ્ટર છે, જે બંને દેરાણી જેઠાણી છે. એક ફઈની છોકરી છે અને એક માસીની છોકરી છે. તો ઘણા ટાઈમથી અમે મળ્યા નહોતા અને એમણે નવું મકાન લીધું, પણ હું આવી નથી શકી એ વખતે, તો અત્યારે આવી છું એમને મળવા. હાય કોમલ. હાય. તો આ મારા ફઈની છોકરી છે, અને હાય દીપુ. આ મારી માસીની છોકરી છે, આ જેઠાણી છે અને આ દેરાણી છે, અને આ 3 એમના પોરિયા છે. પેલું હાય કહી દે, તું હાય કહી દે. કિશુ કૃષ્ણ હાય કહી દે. હાય. અને આ 3 છે ને ઘર માથે લીધેલું છે કમ્પ્લેટ, એટલે હું એ બંનેને જ કહું છું કે તમે આખો દિવસ આ 3ને કેવી રીતે હેન્ડલ કરો છો. તને ક્યાંય જગ્યા ના મળી બેટા? તને ક્યાંય જગ્યા ના મળી? જા કિચન ઉપર બેસી અંજલી પણ ખાય છે. તો તું ક્યાં બેઠો? તારો ડાઇનિંગ ટેબલ છે એલું? તો આ અને આ બંને ઝઘડો ને, એટલે બંને મમ્મીએ છે ને બંને અલગ અલગ ઉપર બેસાડી દીધા છે, અને ત્રીજા મેમ્બરને ત્યાં બેસાડી દીધું છે. તો બેસી ગયા છીએ અમે સરસ મજાનું જમવા. જમવામાં બનાવ્યું છે છોલે ચણા, પૂરી, પુલાવ, શ્રીખંડ, છાશ, અને અહીંયા ટેણિયા મેણિયા જમવા બેસી ગયા. શું ખાઉં છું તું? શું ખાય છે કિશુ? તું શું ખાઉં છું? ચિકન. અને પૂરી શાક નહીં ખાવાનું? ચિકન ખાવાનું. દક્ષુ તું શું ખાઉં છું? શ્રીખંડ. શ્રીખંડ. તો ચલો તમે બધા પણ જમવા. ઓય તોફાન, શું કરું છું તું? આવડે છે ને, અમે લોકો અહીંયા વાતો કરીએ છીએ અને અંદર બધા ધોયેલા વાસણનો પાતળો કરીને બેઠો છે. મમ્મીને એટલા નહીં રોતી અમને શાંતિથી વાતો કે અમે શાંતિથી વાતો કરી શકીએ એટલે. એ શું કરું છું તું? આ એ રમકડા છે? એ રમકડા છે?
હા શું લઈને આવ્યો તું ખુરશી લાવ્યો કોના માટે લાવ્યો અને કોણ છે રિદ્ધિ માસી કોણ છે ક્યાં છે રિદ્ધિ માસી આ લે આ એ ઉલટા ચશ્મા આમ જો રિદ્ધિમાસી સામે જો એ ઉલટા ચશ્મા અને તે કાગળિયાનું શું કર્યું કાગળિયાનું શું કર્યું તે તો કેમ તોડી નાખ્યા કેમ ફાડી નાખી દીદીની બુક હા દીદીની બુક કેમ ફાડી નાખી તે તો આવી ગઈ છું સાંજના વાગી ગયા છે 6:30 અને ઘરે આવી ગઈ છું અહીંયા મમ્મી મેઘા એઝ ઇટ ઇઝ તમને તો એક જ જગ્યાએ હું ગયા હું ત્યાં દેખાશે મેઘા જગ્યાએ બેસીને છે કાં વાંચતી હોય કાં લખતી હોય મમ્મી અહીં બેસી મમ્મી કે બહાર જઈ ગઈ પર્સ ને બસ ના આપણે 3 વાગે જઈએ આઈરા ગાડી બેઠી હતી અહીંયા બેઠી છું થઈ ગઈ વલક જવાની તૈયારી થઈ થોડી બાકી છે શું બાકી રહ્યું કપડાં ભરવાના કપડાં ભરવાના તો બીજું શું ભરવાનું હતું તો થઈ ગઈ તૈયારી મેન તો કપડાં જ ભરવાના હોય વિચાર કરીએ છીએ ક્યારે જવાનું એ વિચાર લો ક્યારે જવાનું હોય વિચારીએ સોમવારે વિચાર છે તમારી ખરીદી પતી ગઈ કે હજુ કરવાની છે હા બસ પતી ગઈ તો ગાઈઝ અમારે છે ને ગામડે પ્રસંગ છે માતાજીનો એટલે 1-2 દિવસ ટૂંકમાં 1-2 દિવસના આખું અઠવાડિયું એવું જ ચાલશે બધું ખરીદી ત્યાં જવાનું પાછા આવવાનું એવું બધું થોડું રહેશે આ અઠવાડિયું એને ખરીદી થોડી ઘણી કરી છે અને થોડી ઘણી બાકી છે કપડાં જો કે આમ તો લાયા છે પણ તો હજુ એમ થાય છે કે એક જોડી બીજા લઈ આવીએ કપડાં એટલે એનું ડિસ્કશન ચાલે છે કે કપડાં લાવવા કે ના લાવવા તાર લાવવાનું છે મમ્મી કે ના મારે નહીં લાવું નહીં લાવવાનું ના મારે જોઈએ માટે લઈ આવો મેઘાને લાવવાનું વિચારીએ છીએ આપણી આ જ તકલીફ છે ગમે તેટલું લાવીએ ને તો બી આપણે કપડાં ઓછા જ પડે છે તિજોરીમાં મૂકવા જગ્યા નથી ને પહેરવા માટે કપડાં નથી સાચી વાત છે એવું થાય ને કે આમ તિજોરીમાં જ્યારે કપડાં એટલા બધા છે ને કે આમ એક વસ્તુ કાઢવા જઈએ ને બીજી 10 વસ્તુ પડો પણ ક્યાંક જોવું ને તો એમ જ થાય કે જાણે કપડાં નહીં લગભગ બધાના ઘરે આ થતું હશે મને ખબર છે આમ ગમે એટલા કપડાં પણ ક્યાંક જવું હોય ને ત્યારે એમ થાય કે શું પહેરું એટલે અમારા ઘરમાં કંઈક એવું જ ચાલે છે બસ આજ તો આખો દિવસ મસ્ત મજાની વાતો કરી ઘણા ટાઈમે હું મારા માસીની છોકરી ફઈની છોકરી એ બધા ભેગા થયા હતા તો મેં તમને થોડું ઘણું તો તમે જોયું બ્લોગમાં અને પછી તો અમે લોકો વાતો કરવા બેસી ગયા હતા એટલે મેં કંઈ બધો બ્લોગ નહોતો લીધો અને પછી હમણાં સાંજે ત્યાંથી નીકળીને હવે ઘરે આવી છું જોઈએ હવે શું કરીએ છીએ કદાચ જો લેવા જવાય તો આજે હજુ જઈશું કપડાં લેવા બહાર આજે નહીં જઈએ તો કાલ જઈશું તો બસ થઈ ગયો છે રસોઈ બનાવવાનો ટાઈમ તો આજે જમવામાં બનાવવાનું છે મગ અને ભાત સરસ મજાના ટેસ્ટી મગ અહીંયા બની ગયા છે ગાઈસ જેને ખાવા હોય આવી જાઓ બાર એઝ ઇટ ઇઝ મમ્મીનું અનુપમા ચાલી રહ્યું છે મમ્મી અનુપમા જુઓ ત્યાં સુધી આપણે મગ વઘારી દઈએ પછી જમવા બેસી જઈશું બતાવો મમ્મી શું કરો છો બાકી મમ્મીનું અનુપમા જોવાનું તો જમી લીધું છે જમીને આવી ગઈ છું રૂમમાં ખબર નહીં કેમ એકદમ જ માથું દુખવા માંડ્યું ને એવું થોડું તબિયત જાણે હેડેક થવા માંડ્યું ને એવું થવા લાગ્યું એટલે રૂમમાં આવી ગઈ છું અને જમી કરીને બધા ફ્રી થઈ ગયા છે બહાર મમ્મી ને મેઘા મમ્મી ફોન જોવે છે અને મેઘા એનું વાંચવાનું કરે છે અને હું થોડીક તબિયત એવી લાગતી હતી એટલે હવે સૂવા માટે આવી ગઈ છું તો આજના બ્લોગમાં ગઈકાલનો અને આજનો 2 દિવસના બ્લોગ હશે એટલે 2 દિવસના ભેગા કરીને બ્લોગ મૂક્યા છે એટલે અવશ્ય જોજો તમને મારા બ્લોગ કેવા લાગે છે યુટ્યુબમાં કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ છીએ આવતીકાલે નવા દિવસમાં નવા બ્લોગ સાથે